સુરેન્દ્રનગર રાબુપુરા સીમા હૈદર ઉપર સુરેન્દ્રનગરના યુવકે હુમલો કરતા ખળભળાટ આરોપીએ પહેલા સીમાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો અને તેને 3-4 થપ્પડો મારી. સદનસીબે સીમાએ તરત જ એલાર્મ વગાડ્યો, જેના કારણે તેનો પરિવાર અને પડોશીઓ દોડતા પહોંચ્યા. લોકોએ આરોપીને પકડીને પહેલા તેને થોડી માર મારી અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને આરોપીની ઓળખ તેજસ જાની તરીકે થઈ છે, જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ટીબી હોસ્પિટલ વિસ્તારમાં રહેતા જયેન્દ્રભાઈ જાનીના દીકરા તેજસભાઈ જાની હોવાનું જાણવા મળ્યું છે. જાણકારી મુજબ તેજસ શનિવારે ટ્રેનથી દિલ્હી આવ્યો અને ત્યાંથી જુદા જુદા વાહનો મારફતે રાબુપુરા પહોંચ્યો. જ્યારે તે સીમાના ઘેર પહોંચ્યો ત્યારે ઘરની બારણી બંધ હતી. તેણે 4થી 5 વાર દરવાજો ખખડાવ્યો. ત્યારબાદ સીમાએ દરવાજો ખોલ્યો અને બહાર જોવાનો પ્રયાસ કર્યો ત્યારે તેજસે તેના પર હુમલો કર્યો. પોલીસ પૂછપરછ દરમિયાન તેજસે ચોંકાવનારું નિવેદન આપ્યું કે સીમા હૈદર અને તેનો સાથી સચિન તેના પર કાળો જાદુ કરે છે. હાલ પોલીસ તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીના પરિવારને તેની ધરપકડની જાણ કરી છે અને આરોપીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ પણ ચકાસી રહી છે, જેથી તેનું સીમા સુધી પહોંચવાનો હેતુ અને અન્ય કોઈ સંડોવણી. આરોપીએ પહેલા સીમાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો અને તેને 3-4 થપ્પડો મારી. સદનસીબે સીમાએ તરત જ એલાર્મ વગાડ્યો, જેના કારણે તેનો પરિવાર અને પડોશીઓ દોડતા પહોંચ્યા. લોકોએ આરોપીને પકડીને પહેલા તેને થોડી માર મારી અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને આરોપીની ઓળખ તેજસ ઝા તરીકે થઈ છે, જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ટીબી હોસ્પિટલ વિસ્તારનો રહેવાસી છે. જાણકારી મુજબ તેજસ શનિવારે ટ્રેનથી દિલ્હી આવ્યો અને ત્યાંથી જુદા જુદા વાહનો મારફતે રાબુપુરા પહોંચ્યો. જ્યારે તે સીમાના ઘેર પહોંચ્યો ત્યારે ઘરની બારણી બંધ હતી. તેણે 4થી 5 વાર દરવાજો ખખડાવ્યો. ત્યારબાદ સીમાએ દરવાજો ખોલ્યો અને બહાર જોવાનો પ્રયાસ કર્યો ત્યારે તેજસે તેના પર હુમલો કર્યો. પોલીસ પૂછપરછ દરમિયાન તેજસે ચોંકાવનારું નિવેદન આપ્યું કે સીમા હૈદર અને તેનો સાથી સચિન તેના પર કાળો જાદુ કરે છે. હાલ પોલીસ તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીના પરિવારને તેની ધરપકડની જાણ કરી છે અને આરોપીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ પણ ચકાસી રહી છે, જેથી તેનું સીમા સુધી પહોંચવાનો હેતુ અને અન્ય કોઈ સંડોવણી હતી કે નહીં તે જાણવા મળી શકે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા.